હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ, તો આજે આપણે સૂજી અને ગવ્હાના લોટમાંથી આપણે નવો નાસ્તો બનાવીશું, જે બહુ જ ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને એક કટોરી આપણે ગવ્હાનો લોટ લીધો છે, અને ગવ્હાનો લોટ માટે આપણે થોડું પણ લીલા ધનિયા મૂકીશું, 1 ચમચી જેટલી આપણે ચીલી ફ્લેક્સ મૂકીશું. એનાથી પણ સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે. ફ્રેન્ડ, સ્વાદ અનુસાર આપણે એનામાં મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલું આપણે એનામાં તેલ ઉમેરીશું, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો. આ નવો નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે, અને 2 ચમચી જેટલું આપણે કાઢી લઈશું, અને પછી આપણે ગૂંથી લઈશું. અને તો આપણે એને ગૂંથી લઈશું સારી રીતે. ફ્રેન્ડ્સ, આપણે આટો ગૂંથી લીધો છે. હવે આપણે બનાવીશું એનો મસાલો. તો આટોને આપણે પાસેથી રાખી દઈશું એક બાજુ, અને જે આપણે 2 કટોરી લીધો છે એનામાં થોડુંક આપણે પાણી ઉમેરીશું, અને પછી એને આપણે મિક્સ કરીશું. મીડિયમ સાઈઝ નો આપણે એને મિક્સ કરીશું. હજી પાણી ઉમેર્યું છે મેં, ગાંઠા એના આપણે ચોરી નાખીશું. અને ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે ઉમેરીશું આધી ચમચી જેટલો જીરો, આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. અને આવી રીતના આપણે આ બનાવી નાખ્યું છે. હવે આપણે મસાલો બનાવીશું, એને આપણે બાજુમાં રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે એક થાળ લીધી છે, એનામાં આપણે ઉમેરીશું ડુંગળી, અને 2 આપણે મરચાં લીધા છે લીલા, ઉમેરી નાખીશું, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. ત્યાર બાદ આપણે એનામાં ઘણું બધું નથી ઉમેરવાનું, થોડુંક આપણે મીઠું ઉમેરીશું. મીઠું આપણે ઉમેર્યું છે એટલે ઘણું બધું આપણે મીઠું નથી ઉમેરવાનું. અને પછી મિક્સ કરી નાખીશું. આધી ચમચી જેટલું આપણે હળદર ઉમેરીશું, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, હવે આમાં આપણે બટેકા બાફેલા મેં લીધા છે, અને આવી રીતના મિક્સ કરીશું. હવે તો ફ્રેન્ડ્સ, એક બટેકો હશે તો પણ ચાલશે, ને ઘણા બધા બનાવવા હોય તો એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો. આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું, અને થોડાક આપણે એનામાં કોથમરી અને લીલા ધાણા પણ ઉમેરીશું, અને પછી આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ મજા આવશે આ નાસ્તામાં. તો બધા આપણે મિક્સ કરી નાખ્યા છે, આવી રીતના સારી રીતે થઈ ગયા છે. હવે આપણે જે બાંધ્યો છે એનામાં આપણે બનાવીશું. આપણે જે આટો બાંધ્યો તો એ આપણે લઈ લીધું છે, અને સારી રીતે શેક્યો છે. મિક્સ આવી રીતના થોડું કાઢી લઈશું, અને એનામાં થોડું પણ આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું, ઘણું બધું તેલ નથી. અને પછી એને આપણે વાટી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે વાટી લીધી છે, તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું, જે મેં બનાવ્યું છે. આવી રીતના બધો મસાલો આપણે પાથરી લઈશું. રોટીમાં આપણે સારી રીતે પાથરી લઈશું. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો એકવાર, પછી તમે બીજી વાર પોતે બનાવશો. આખામાં આપણે સારી રીતે પાથરી લીધો છે. એને આપણે ગોળ ગોળ કરી નાખીશું. આવી રીતના આપણે મોટા મોટા ગોળ ગોળ કરીશું, તમે જોઈ શકો છો. હવે એને આપણે દબાવશું આવી રીતના, અને આવી આપણે એને ભેગા કરી નાખીશું, એમ એનાથી નીકળે ના એટલા સારું. એને આપણે કટ કરી દઈશું. તો જે આપણે મસાલો કર્યું હતું એને આવી રીતના કરીશું, અને એને આપણે કટ કરી નાખશું. પહેલે આપણે આ ઝીણા ઝીણા થોડા છે એને આપણે કાઢી નાખીશું બેકરી સાઈઝ માંથી. આવી રીતના પછી આપણે ગોળ ગોળ નાના નાના કરીશું, મીડિયમ સાઈઝ ના. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મસાલો આવી રીતે આપણે બધા આવી રીતના કરી નાખીશું, અને પછી આવી રીતના આપણે દબાવીને ગોળ કરી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મસાલો આવી રીતના દેખાય છે. એને આપણે કટકા કરી નાખીશું બધાના. ફ્રેન્ડ્સ, આપણે બધાના કટકા કરી લીધા છે. હવે આપણે એને તાળી લઈશું. આવી રીતના બધાના કટકા કરી લીધા છે, અને ગોળ આવી રીતના કરી નાખીશું. બંને બાજુ મસાલો દેખાશે. હવે એને આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે. હવે એનામાં તેલ ઉમેરીશું. ઘણું બધું તેલ પણ નહીં ખાવે, થોડા તેલમાં પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ જાય આ બાદ આપણે ઉમેરીશું. પણ ફ્રેન્ડ્સ, એને આપણે જે આપણે મસાલો બનાવ્યું હતું આ મસાલામાં આપણે ટેપરવું છે, અને પછી આપણે તારવું છે. તો તમે જોઈ શકો, બધા આવી રીતના ટીપ કરતા જશું, અને એનામાં મૂકતા જશું. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમને મજા આવશે નાસ્તામાં. બધા તાળવા રાખી દઈશું. એક બાજુ પાકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ. તો ફ્રેન્ડ્સ, એક બાજુ આપણે પાકી જાય, બાજુ આપણે બીજી બાજુ પલટાવીશું લેશું. તો તમે જોઈ શકો છો, એક બાજુ આપણે સારી રીતે પાકી ગઈ છે. ઘણું બધું ટાઈમ પણ ના લાગે, અને બહુ ટેસ્ટી લાગે. સોસ કે ચટણી તમે જેના સાથે પસંદ કરો એના સાથે તમે ખાઈ શકો છો. તો એક બાજુ આપણા સરખી રીતે પાકી ગયા છે, થોડા થોડા બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સૂજી અને ઘઉંના લોટમાંથી આપણે આજે બનાવ્યું છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો. તો ફ્રેન્ડ્સ, તમને આસાન અને સિમ્પલ લાગ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને આવી રીતના ટેસ્ટી સ્વાદિષ્ટ નાસ્તો બનાવજો.
અને ફ્રેન્ડ્સ, ફરીથી આપણે વળી મળીશું નવા વિડીયો સાથે અને તમારી સાથે હું શેર કરીશ નવી નવી વાનગી. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, સ્વસ્થ રહેજો. ધન્યવાદ ફ્રેન્ડ.